ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માં મોગલ. અમે બધા ઘરેથી નીકળી ગયા, બધા પોતપોતાના ઘરેથી બધા ભેગા તો થઈ ગયા. હજી ઓમનાથ મંદિરે હવે જવાનું છે અમારે. પછી અહીંયાથી બધા ભેગા થઈ અને બધાને ભગોડા માટે રવાના થવાનું છે. અત્યારે વાગવામાં આવ્યા છે 4:19. અમે થોડા ઘણા લેટ થઈ ગયા, એનું કારણ છે અમારે 3 વાગે નીકળવું તો પણ છે ને વરસાદના કારણે થોડા ઘણા મોડા થઈ ગયા. તો મિત્રો અમે ફાઇનલી ઓમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા હવે બધાને ભેગું થઈને પછી એક મસ્ત એવો ફોટો પાડીને નીકળવાનું છે. બાપુ 4 વાગ્યામાં વારે હે બાપુ. એ ઓમનાથ મહાદેવ, જય ઓમનાથ મહાદેવ. એટલે આ બે શું કરેલા? ટાયર રિપેરિંગ કરવા પડે ભાઈ. તો મિત્રો અમે બધે અહીંથી આરામ કરી દીધો છે અને હવે તો અહીંથી કાચા રસ્તામાં જઈએ અત્યારે, કારણ કે રસ્તામાંથી એક જણાને લેવાનો છે અમારે. ભાઈને ઘેર આવી ગયા, અમારા આ ભાઈને લઈ જવાના છે. ધરાડ શાહ બનાવી અહીંયા. તો ભાઈ અમે આવી ગાડીમાં ઘૂરી ગયા ને તો અમારા રાકેશભાઈ તો હજી તો હમણાં મોજા પહેર્યા ને એટલી વારમાં પલારી નાખ્યા. ક્યાંક કાંકરા આવ્યા, ક્યાંક પાણી આવ્યું ને ક્યાંક. તો મિત્રો સવારમાં 5:30 વાગી ગયા ને બધા ઉમરાળા પૂગી ગયા. અમે ઉમરાળા વાળા જોતા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. કોઈને વાંધો ન થયો ને જયદીપ? કેસીસ મળે ગઈ. તો મિત્રો સરસ મજાની સવાર પડી ગઈ અને અમે અત્યારે ઉકડિયા ગામને બારોબાર નીકળી ગયા. તો મિત્રો સાવ સવાર પડી ગઈ છે અને અમે ભૂગ્યા છે અત્યારે આકાડા ગામમાં. ભાવેશભાઈ, સવારે ટ્રેક્ટર કેટલા વાગે આવવાનું છે? 8 વાગે. ઓકે ભાઈ, ઉનાળામાં ધારું બહુ તપતી છે. હે ઉનાળે નો રેવાય એટલે મહા મુસીબત છે. આકાળા ગામ વાળાને ખબર છે બધા. જો તો આ માવાના જબલા ખાકરે. ભાઈ કેટલાક માવા બાંધ્યા? ઓહો, એક દીના છે. ભાવેશભાઈ એકલા ખાય એ બાઈઓનું કામ નહીં, એના માટે થઈને મૂસું મળવી પડે તો આ દહ ખવાય. આમાં બહુ ગારો છોટે હો ભાઈ. ઓહો, લહરી જવાય એવું છે. હા, રસ્તો બહુ ખરાબ છે એટલામાં. ગામ પછી કયું ગામ આવી છે? ધણેજ આવે કા? બકુલા ધણેજ, જયપુર. તો ભાઈ અહીંથી પીઠળમાનું મંદિર દેખાય છે. હાલો ભાઈ, નથી વાંધો ને કોઈને? સ્લીપ મારે? સ્લીપ તો આખી જિંદગી મારી ગઈ. હવે આનો હું વાગશે? તારી તો હાલે ને, તું તો સરકારી નોકરી વાળો છે. આટલું બહુ લાગે ને અત્યારમાં. આ જો તો આ આપણા ગામનો વિકાસ છે કેમ બધી. અત્યારે સરસ મજાના બધા સૈકલા ને મોરલા ને બોલે. આ ભાવેશભાઈ તો શું કર્યું? પછી અમારે ટ્રેક્ટર માં ટાંગવા ખેલ કરે. જોઈ. અરે વાહ, ફૂટા હો. સરસ મજાના ફૂલ તો કેવા મસ્ત લાગે. મિત્રો અમે આ વરસમાં 2 વખત જાય. એક વખત દ્વારકા જઈએ અને એક વખત ભગુડા. કા? હા, દર વર્ષે અમારે જવાનું. અને બધા સ્પેશિયલ મોજ જ કરવા જઈએ બધા, કારણ કે આખી જિંદગી તો કામ કરીને કંટાળી ગયા હોય. સાચી વાત ને? એટલે આવી મજા 1-2 વખત લેવી જોઈએ આખા વરસમાં. તમે તમારા દોસ્તારો ભેગા જાઓ. હા, જિંદગીમાંથી વરસમાં 5 દી કાઢો, એન્જોય કરો. આ બધી ભેગું આવી છે, પૈસા ભેગા નહીં આવે. આમાં એલાઇમેન્ટ કામ નથી કરતું, ટાયર સ્લીપ જ ના. આને તો બહુ મારે. વ્હીલ બેલેન્સિંગ હોઈ ગયો. હા આવો આ જો તો આ સરકાર કઈ ધ્યાન જ નથી દેતી. એલા આ પગ મૂકી ન્યા લહરે. જય પીઠળ માં. રસ્તામાં છે ને દીપડાના પગલા જોવા મળે. અને અમે આ ભાઈ એક્ઝેક્ટ અહીંયા પૂગ્યા
અહીંયા છે પીઠળમાનું મંદિર. અને ભાઈ કેટલું સૌભાગ્યની વાત કહેવાય કે અમે અહીંયા પૂગ્યા ને અહીંયા આરતી ચાલુ છે. કાંઈ ઘટે નહીં હો ભાઈ. અમે અહીંયા પીઠળમાના રસ્તેથી આવી ગયા અને આપણે બકુલા ધણેજ ગામમાં પૂગવાય. હજી અમે ક્યાંય ફોરો નથી ખાધો હે ભાવેશભાઈ? નોન સ્ટોપ. હજી જ્યાં સુધી જવાનું છે ત્યાં સુધી જવાનું જ છે, ફોરો ખાવાનું જ નહીં. તળ ચડવામાં બહુ વાર લાગી હો ભાવેશભાઈ, પણ અહીંથી તો ધરાણ્યું છે તો બધા છૂટે છૂટ ભાગ્યા. આમાં આંબાનો રોપ તો બહુ જાજો છે. ત્યાં સવારમાં બધા થોડી ઘણી ભૂખ લાગી તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. અહીંયા આવીને નાસ્તો કર્યો, અહીંયા આવીને બેઠા, બાકી ક્યાં છું એમ બેઠા જ નથી. અમારા સુભાષભાઈને બહુ ભૂખ લાગે. આ ભાઈ તો બિસ્લેરી સિવાય પીતા નથી, તો અહીંયા ઘૂંટડો પાણી નથી પીધું. સવારનું આવ્યો તો અહીંયા હવે બોલ લઈ લીધી લાગે ખાઈ જોઈ. મિત્રો આ ખરેખર ખવાય નહીં આ બબલા પણ અમારે અટાણે ગમે એમ કરીને એક ટાણું કરવાનું જ છે, એક ટાણું કાઢવું પડશે, બાકી તો બધી થઈ જાય. મગર છે વો ના લાકડું હે મગર હે લાકડું હે મગર હે મગર હે મગર હે કે તો લાકડું. અમે ધણેજ ગામમાં આવી ગયા અને આ ભાઈ છે ને, આને શું છે ભાઈ જયદીપ? આંગળી ફેલ થઈ ગયું કે અહીંયા આખો ટાંગો ફેલ થઈ ગયો. આંગળી નહીં કરે, આ આખો ટાંગો ફેલ થઈ ગયો ને આંગળી નહીં કરે. આમનો રસ્તો તો કેટલો હે વિકાસ ગાંડો છે. આ ભ્રષ્ટાચાર છે નેકરો. ભાઈ થોડાક ઇન્જર્ડ થઈ ગયા. ઓલી વખતે જીગાનો વારો આવ્યો તો આનો ભાઈ ને, આજ વખતે આને વારો આવ્યો. નથિંગ પ્રોબ્લેમ. બટ અત્યારે અમે ધણેજની અને જયપુરની વચ્ચે છે. એટલા લોકો અહીંથી વિડીયો જોતા હોય ને કોમેન્ટ કરી દેજો. જયપુરનો રસ્તો છે ને બહુ ઊંચો છે હો ભાઈ, આમાં બહુ હાર્ડ લાગે થોડું. આમાં ટાપ મારવો પડે. અહીંયા આપણે પહોંચી ગયા છે અને આ જંગલ છે ને ભાઈ, એમાં હાઉસનો બહુ ત્રાસ છે. હો બધી મળી જાય. તમને બતાવું, તમને કોમેન્ટ કરજો કીવાન જાવ ભાઈ. અડદ નથી ભાઈ, અડદ નથી, અડદ નથી મારો ભાઈ. મિત્રો ખરેખર ગુજરાતમાં એક સારી વાત કહેવાય, કારણ કે અમે ગમે એ ગામમાંથી નીકળીએ ને ત્યાં બધા બોલાવે. હેલા બધાને જય સોમનાથ, જય માતાજી, જય દ્વારકાધીશ બધા બોલાવે. અમુક રાજ્યમાં જઈએ ને તો ત્યાં આવું કંઈ છે જ નહીં. હો તમને જવાબ જ ન દે. જયપુર ગામની આગળ નીકળી ગયા, પણ હવે છે ને યાર આ તો રિહાઈ ગયો બધા છે ને. આ બધા ફોન નાખે ને તો આને કેમ ખબર પડે કે આમાં કોપીરાઇટ આવી જાય વિડીયોમાં. ભેગા એક ગામના આવ્યા અને એ સારું સજેશન આપે છે. બે રસ્તા છે તો આ ભાઈનું કહેવાનું એવું છે કે આ રસ્તો છે ને ત્યાંથી 3 કિલોમીટર વધી જાય, આ રસ્તો છે ને ત્યાંથી 3 કિલોમીટર ઓછું થાય. અમારું ટ્રેક્ટર ઘરેથી રવાના થઈ ગયું છે. થોડીક વારમાં અમે પણ બધા ભેગા થઈ ગયા. હું મિત્રો આમાં હાલવાની મજા આવે એક નંબરો, પણ છે ને ભાઈ આપણો કોન્ફિડન્સ છે ને પહેલાં કરતાં છે ને વિડીયો બનાવવાનો એ બહુ ઓછો થઈ ગયો છે. પહેલાં કરતાં છે ને એનર્જી પણ બહુ ડાઉન થઈ ગઈ. એનું કારણ છે કે મને થોડીક તકલીફ છે, જે હમણાં મેં રિપોર્ટ કરાવ્યો હતો. એના કારણે વારંવાર પેટમાં દુખતું હતું, એટલા માટે અત્યારે બહુ કોન્ફિડન્સ ઓછો થઈ ગયો છે. હિંમત હારવાની નથી અને મોગલ ઉપર અને દ્વારકાધીશ ઉપર ભરોસો છે કે આપણે કંઈ ન થાય. અને એટલી હિંમત રાખી અને નીકળી ગયો છે હાલવા માટે. બાકી મારે હલે એવી પરિસ્થિતિ હતી નહીં, કારણ કે સતત 2 થી 3 અઠવાડિયાથી લગભગ દુખે છે મને વારંવાર પેટમાં. ચાલતે વિડીયો બનાવવો બહુ અઘરો છે, પણ આપણે તો બનાવવાનો છે, ચાલુ જ રાખવાનું છે, હિંમત હારવાની જ નથી. હો ને ઉડે તો જ. આ અને આમાં એક તકલીફ બીજી પણ રહે કે એડિટિંગ કરવું, પછી બીજું બધી કામ કરવું, અને સાથે સાથે ચાર્જિંગનો બહુ મોટો પ્રશ્ન રહે. કારણ કે વારે વાહ આ અમારો કલેજો ભાઈ. આપણે ઉંબાથી ઓમનાથ મહાદેવના મંદિરથી ભગુડા નીકળ્યા પહોંચ્યા. આજે આપણો પહેલો દિવસ છે ને પહેલે દિવસ 65 કિલોમીટર કાપવાનું, સત્તાધાર જઈ ને રોકાવાનું છે. બરોબર ને? બરાબર છે, બરાબર. 65 કિલોમીટર પહેલે દી થોડું ભારી લાગશે, પણ પછી ધીમે ધીમે વાંધો નહીં આવે. પછી 40-45 કિલોમીટર રેન્જમાં હલવાનું થાય. પણ પહેલે દી શું છે
કે મતલબમાં રોકાવાની સુવિધા જંગલમાં છે એટલે આપણે આખે આખું જંગલ કાપવાનું છે. અને અમુક ખહુરિયા પાસે એમ કે તમે એક દીમાં 10 કિલોમીટર તો પૂગી ગયા, પણ આજ તો રસ્તો બંધ જ છે, અહીંથી તો કઈ આગળ જવાનું કઈ છે જ નહીં. આ તો હું ઈ કરતો હતો કે અમુક ખબરિયા 10 કિલોમીટર નથી હાલી શકતા ને એમ કે તમારે ત્યાં પૂગતા 4-5 દી લાગે કે અમે હોય તો 3 દીમાં પૂગી જાય. એટલે એવી વાત કરે. 10 કિલોમીટર તો રોંગ રસ્તે ચડી. હા, ઈ આને ખબર હોય, ભૂલો પડ્યા ને બધા મજા આવે એમ જો આટા મારી આવે અહીંયા બાવળિયામાં હલવાણા. મિત્રો તમે કેટલા દિવસમાં 240 કિલોમીટર કાપી લો? કમેન્ટ કરીને ખાસ કહેજો. બધા તો 4-4.5 દિવસમાં પૂગી જાય, કારણ કે આમાં બધા જે હાલવા વાળા છે ને બધા ખા પડ્યા. તો અહીંયા આવડમાનું મંદિર આવી ગયું છે. અને આ જંગલ છે ને ભાઈ એટલું શાંત છે, એટલું આમ હાવ સમસાન લાગે નહીં. કટ કાપવામાં આ બધી તકલીફનો સામનો કરવો પડ્યો, હવે એકરામ થઈ જવું પડે. તો પણ અહીંયા જેટલી શાંતિ છે ને ભાઈ એટલી ક્યાંય નથી મળતી. એ નેક્સ્ટ લેવલ શાંતિ છે, એમ એક નંબર. સારું છે તે નેટવર્ક આવે એટલે આ ભાઈ અમારે મેપમાં જોઈ રસ્તો ભૂલાઈ ગયો, પણ અહીંયા પૂછી લઈએ. અમે ચિત્રાવડ ગામમાં પહોંચી ગયા છે. માંડ પૂછ્યા, કારણ કે જંગલમાં ક્યાંય બેહાય એમ હતું નહીં, અને રસ્તો ક્યાંય આડાવડે ચડી ગયા હતા એમ. ચિત્રાવડ ગામનો કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો. અહીંથી સાસણ કેટલા કિલોમીટર થાય? 12 કિલોમીટર આજુબાજુ. તો અત્યાર સુધીમાં અમે છે ને ભાઈ માત્ર ને માત્ર ખાલી 2 વખત જ ફોરો ખાધો હેઠ કરે ત્યાં સુધી. અહીંથી સરસ મજાના ડ્રેગન ફ્રૂટના ઝાડવા દેખાય, કંઈ ઘટે નહીં. એવા મિત્રો આપણે રસ્તામાંથી બદામ પાડી લીધી. તો એ જઈ હું કરે ભાઈ. હા, એ જો જમરૂકડી છે, પણ જમરૂક તો નથી આમાં. તો ભાઈ અમારા રાકેશભાઈ ને અમારે અમે બે તો છે ને ગમે ગોતી જ લઈએ. અમે બે ગમે ગોતી લઈએ. ખાવાનું પેલા હોય અમારે. ના આ બધી મજા કરવા હાટું તો જાય ભાઈ અમારે. રાકેશભાઈ જો પાણી ભરવા માટે છે ને ક્યાં જાય? બાજુ આમ ખેતરમાં ક્યાંક મોટર હાલે ને ત્યાં જાય. આ ભાઈ નહીં મળી ગયા બધા. અરે વાહ ભાઈ, બધા પૂરેપૂરો ઉપયોગ કરી લેવો. જો એમાંથી અંદરથી મસ્તીનું કાજુ જેવું નીકળે. હે મિત્રો, આ છે જસુભાઈની વાડી. કા જસુભાઈ તાનાભાઈ બાર. આપણે ચિત્રોડ ગામમાં આવી ગયા અને જંગલમાંથી નીકળ્યા ને તો ભાઈ બહુ ગરમી થઈ. હો ભાઈ, હવે આને તો બહુ ભૂખ લાગી. આ અમારે અહીંથી આખું આમ આ ઓલા લોકો આમથી જાય અને અમે બધા અહીંથી જઈએ. તો આમથી જ આવી ગયા છે, અમે લોકો અહીંથી જઈએ. પણ ભાઈ આ ગરમી એવી થાય ને કે વાત પૂછો માં. આ ધાર બહુ તપે ને, સૂર્ય ભગવાન એક તો અમારી માથે ને માથે છે. જંગલના વચ્ચોવચ્ચ આ નદી છે. આ તો 3 ટી-શર્ટ કાઢીને જ ભાગ્યા. અને આમાં ગરમી પણ એટલી જ થાય. હો ભાઈ ખરેખર. મિત્રો અમારાથી ઓલા લોકો 2 કિલોમીટર આગળ હતા, પરંતુ અમે છે ને એનાથી પણ આગળ નીકળી ગયા, કારણ કે અમે આખું આમ ફર્યા નથી, એક શોર્ટકટમાંથી આવ્યા. એટલે અમે ચિત્રોડ ગામમાં હવે થોડો ઘણો નાસ્તો કરીએ. બહુ ભૂખ લાગી અમને બધાને. તો મિત્રો અહીંયા અમે ફાટકે પહોંચી ગયા છે. અહીંયા અમારા ગામના એક અહીંયા મળવા આવ્યા છે. કરતા છે ને ભાઈ, આવા રસ્તામાં હાલવાની મજા આવે. શું બા ઠાકોડો નથી લાગતો તારે. અમારે આવા રસ્તામાં આવું બધી બહુ મળી જાય. આવા હરણિયા જાય જો અમારાથી બી ગયા. બહુ મસ્ત મસ્ત ક્યુટ. અમારી મંજિલે આવી ગયા અમે. અહીંયા હેલીપેડ છે અને અહીંયા અમારે ટ્રેક્ટર છે. અહીંયા આપણે જમવાનું છે બપોરનું. અને ભાઈ વાંધો નથી આવ્યો ને કોઈને કંઈ વાંધો નથી આવ્યો, કારણ કે હજી તો કેસી લે એમ છે બધા. હા તારીને તો ચાલુ કરી. હાલો શાક બાક બને. ઓ વારે વાહ, કઈ ઘટે નહીં. હો મસ્ત બનાવી નાખ્યું ભાઈ. સરસ મજાનું મંદિર છે. મંદિરે તો આવી ગયા, પણ ચાર્જિંગ મૂકવું પણ અહીંયા તો તાળું મારેલું છે. અને આપણામાં ચાર્જિંગ છે નહીં, 10% જેટલી રહી. અંદરથી હાથ નાખીને આ ભાઈ અમને ચાલુ કર્યું અને બેયને ચાર્જિંગ તો થાય. હવે પછી પાછા બંધ કરી દેવું.
એ તો વર્ગી ગયા. ભૂખ લાગી ભાઈ. અરે અહીંયા મજા આવે હો ભાઈ, જંગલની વચ્ચે ખાવાની એક નંબર. બધાને કાંઈ ઘટે નહીં, ફૂલ મોજ હો. તો મિત્રો હવે અમે બધા નીકળી ગયા છે. અમે જો પાવર બેંકે લઈ લીધું. અમે સાસણના જંગલમાં થઈને જવાના છે અને પાછળ અમારો હોલ્ડ હતો. અમે હવે ખાઈ પીને નીકળી ગયા. જાજો હોલ્ડ કર્યો નથી કારણ કે અમારે વહેલું પૂગવાનું છે. રજીસ્ટ્રેશન કરાવવું પડશે કારણ કે પછી વાંધો ન આવે આપણા માટે. એટલે આ રેલનો ફાટક આવી ગયો. અમારા ફાટા ઉપરના ફાટા ઉપર હાલીને જવાનું છે. સામેની સાઈડ નીકળવાનું છે. અત્યારે વાગવામાં આવ્યા 2 અને અમારે સાંજે છે જોઈએ કેટલા વાગે પૂગીએ. આવી ગયું સાસણનું રેલવે સ્ટેશન. મિત્રો આ છે સરસ મજાનું સાસણનું રેલવે સ્ટેશન. અહીંયા છે ને આપણે બંદર ને બધી જોવા મળે, અત્યારે નથી મળતા. મારે પાટે ને પાટે જવાનું છે. હું ને શુભો બે આવ્યા ને તે હું ને શુભો બે આખા પાટે ને પાટે ગાડી આવી ગયો. આ જ પાટા ઉપર હેઠ સુધી જાંબુડો છે ઓલો રામણા જેવું આવે ને. અમે અત્યારે અહીંયા પૂગી ગયા. હવે સામે ટ્રેન આવતી તો શું કરવાનું? લા એ તો ત્યાં પૂગ્યા હોય તો ઊભીએ, બાકી જાય કે નીચે બહુ ઊંડી જવો ભાઈ, એમ તો નથી. મિત્રો અહીં પવન આવે એક નંબર. બ્યુટીફુલ નજારો એક નંબર, કાંઈ ઘટે નહીં. આ હિલ સ્ટેશન જો અને હવા આવે ભાઈ એક નંબર, કાંઈ ઘટે જ નહીં એમ કાયદેસર. તો મિત્રો ગાંડીગીરનો નજારો આવે હો. હમણાં આવવાની છે અહીંથી ટ્રેન, પાવો કરતી તો આવે છે. આવી અરે કંઈ ઘટે નહીં એવો નજારો હો ભાઈ. તો મિત્રો આવું જોવું હોય તો ગાંડીગીરમાં તો આવવું પડે હો ભાઈ. આવે હો ગાંડીગીરનો નજારો, કાંઈ ઘટે જ નહીં. ઉડે તો જ આ મિત્રો હાલવામાં તો ફાટી રહી એમ છે હો ભાઈ. અમારું તો ટ્રેક્ટર આવે, અમારે જયેશભાઈ આ કે બધા વાહ મોરલા વાહ. હર હર મહાદેવ, હે ભોલેનાથ. આ પાણી તો એટલે અમૃત જેવું લાગે હો ભાઈ. જંગલનું પાણી છે ને, ગોરાનું છે અને બહુ મસ્ત અને શીતળ છે. અમારું ગામ ઓમનાથ ઉંબા. બાપુએ ચા પણ આપી અમને. તો ભાઈ સરસ મજાની ચા પીવડાવી છે આ બાપાએ અને અમે બધા ચા પીએ. એક નંબર છે હો ભાઈ, એકલા દૂધની. હા ભાઈ ને તો ભાઈ 50 ભેહું છે હો. બાપાને જ્યાં ચા પીધો હતો ને એના જ આ ઢોર છે. આ જો જોઈએ ગાય કેમ છે નાની એવડી, બહુ મસ્ત ક્યુટ ક્યુટ, બહુ મોટો છે હો ભાઈ. ખરેખર 50 ભેહું છે. આ જગ્યા તો કેમ છે એક નંબર. હે હા પહાડ તો જંગલી ઉપાડી. તો મિત્રો આપણે કાશિયા નેસ ઉપર પહોંચી ગયા છે અને સરસ મજાનો આ નજારો છે. આગળ તો મોરલા કેટલા બધી ખાય, કંઈ ઘટે નહીં એવો નજારો છે ભાઈ. હજી અહીંથી ઓલા ભાઈ એમ કહે છે કે 7 થી 8 કિલોમીટર જેટલું છે દૂર. અરે નહીં ભાઈ નહીં, આ ભાઈ આપણી બહુ હેલ્પ કરી હો ભાઈ. એ તો હજી તો લાકડી આપે અમને. અરે બધું આવી ગયું ભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો, તમે એટલો બધી આપ્યો એટલે સાથ સહકાર. સરસ મજાનો કાચબો મળ્યો છે. વાવ સો ક્યુટ ક્યુટ હે, બહુ મસ્ત છે ભાઈ. અહીંયા જો સાપ હતો પણ હે ને મને તો ખબર નથી લા હું કઈ નીકળી ગયો એની પાસેથી. સારું કહેવાય કે તમે બધી જોઈ ગયા. તો મિત્રો વાગવામાં આવી ગયા 8 અને આ ભાઈને તો શું નીંદર આવે અમારા જયદીપભાઈને. હજી તો અમે રેલના ફાટે જઈએ. અમારે હતાદર જવાનું હતું પણ હવે જગ્યા ચેન્જ કરીને હેઠ નવી હતાદર પૂગવાનું છે. એ હવે અહીંથી 3 થી 4 કિલોમીટર થાય. તો કેટલાક વાગે પૂગશું? આપણે 10 વાગે પૂગશું. 10 વાગે આજુબાજુ હેઠ પૂગશું. તો ભાઈ કાશિયા નેસથી છે ને
અમે લોકોએ પાણી નથી પીધું, કંઈ નથી કર્યું, નથી કંઈ ખાવાનું મળ્યું કે નથી પાણી મળ્યું, હજી એમને એમ છે. આ જયદીપભાઈ તો આની એની પહેલાં, કારણ કે એ બિસ્લેરી સિવાય તો પીતો નથી. મિત્રો હાલી તો હજી અમે ગમે એટલું થાય, પણ વાંધો એક જ છે કે અહીંથી ક્યાંય 20-30 કિલોમીટર સુધી ક્યાંય પાણી કે કંઈ ખાવાનું પણ નથી આવ્યું ભેગું. મિત્રો અહીં જાંબુડી રેલવે સ્ટેશન છે, છતાં પણ એક પાણીનું એક ટીપું પણ નથી, અહીંયા પણ નથી. વિચાર કરો આ કરે શું બધી સરકાર, કંઈ ખબર નથી પડતી. હવે આ ગામ છે પણ અહીં બિસ્લેરી પાણી મળે કે ન મળે. અમને તો સાદું હેલ છે, પણ ઓલા ભાઈને એક બિસ્લેરી જોશે, કારણ કે એ પહેલેથી કોઈ દી સાદું પીતું જ નથી અહીંયા. ભાઈને હવે રસ્તામાં મળ્યા, પણ પાણી આવી જાય તો મેળ આવી જાય. હા ભાઈ, થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. હા હા ભાઈનો ખૂબ ખૂબ આભાર. અમને માંડ પાણી ને બોટલું આવ્યું. હો ભાઈ, હે અહીંયા તો ક્યાં હાથથી ને ક્યાંથી નથી પીધું કા. તો ભાઈ આ છે જૂની હતાધાર, અમારે જવાનું છે નવી હતાધાર. તો મિત્રો ફીટ 9:30 થઈને અમે અત્યારે સત્તાધાર ધામમાં પહોંચી ગયા. નવી સત્તાધારમાં માંડ ભૂગ્યા. હો ભાઈ, ખરેખર બધા થાકી ગયા, બહુ ભારી લાગ્યું પહેલે દિવસે, કારણ કે આ 65 નહીં પણ 70 ઉપર તો થતું હોય છે. આવી ગયો જો આ પાગીગા. મિત્રો અહીંયા છે સરસ મજાનું મંદિર, આ પાગીગાની જગ્યા છે, અને આવી ગયા છે અહીંયા. અત્યારે અમારે રોકાવાનું છે. ગોતીને થાકી જાઓ ભાઈ, કારણ કે આડાવાળા રસ્તે સડી ગયા ને, બહુ દૂર પડ્યું. આ રૂમોમાં રોકાવાનું છે. માંડ ભેગું થયું. હો ભાઈ મિત્રો અમે બધા પૂગી ગયા, આ બધા ખાવા માંડી ગયેલા. આ મજા કંઈક અલગ જ છે. તો મિત્રો ખાવાની ઓલા બધા રાહ જોતા હતા, એટલે ખાઈ લઈએ પહેલાં. ખાઈને સીધું બાથરૂમમાં જઈને નાહવા જ મંડી જવાનું છે, કારણ કે બહુ થાકી જાય અને ફૂલ ઠંડુ પાણી છે એટલે નાહી જ લેવાનું છે. તો મિત્રો સેવ ટમેટાનું શાક, પરોઠા ને બધી અહીંયા લોકોએ બનાવ્યું છે સરસ મજાનું. બધા જમવાનું બેસી ગયા, ખાઈ પીને અમે આવી ગયા બધા. ઓલા 1-2 બાજુમાં રૂમમાં છે. હવે નાહી ધોઈ અને પછી સુઈ જવાનું છે. પછી મળીએ હવે નવા વ્લોગમાં. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા.